નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખને આંચકો લાગે એવા સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ મંજુલા છત્રસિંહ રાઠવાનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલા રાઠવાની જાતિને લઈને વિશ્લેષણ સમિતિ સમક્ષ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે વડોદરાની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા મંજુલાબેનના શાળાકીય તેમજ મહેસૂલી રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. વિજિલન્સ તપાસના અહેવાલ અને આધારભૂત દસ્તાવેજો ચકાસતા મોટો ખુલાસો થયો હતો. મંજુલાબેન મૂળ હિન્દુ કોળી અથવા હિન્દુ ઢેબરિયા કોળી જાતિના વતની છે. બંધારણીય જોગવાઈઓ મુજબ કોળી કે ઢેબરિયા કોળી જ્ઞાતિનો અનુસૂચિત જનજાતિની સત્તાવાર યાદીમાં કોઈ સમાવેશ થતો નથી. આમ ખોટી રીતે મેળવેલા પ્રમાણપત્રનો ભાંડો ફૂટી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મંજુલા રાઠવાએ આ જ વિવાદિત જાતિના દાખલાના જોરે વર્ષ 2025માં યોજાયેલી છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 4ની અનુસૂચિત જનજાતિ સ્ત્રી અનામત બેઠક પરથી ફોર્મ ભર્યું હતું અને ચૂંટણી જીત્યા બાદ તેઓ પાલિકાના સર્વોચ્ચ પ્રમુખ પદે બિરાજમાન થયા હતા. હવે જ્યારે વિશ્લેષણ સમિતિએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે, ત્યારે સમિતિએ મંજુલાબેનના બંને વિવાદિત જાતિ પ્રમાણપત્રો તાત્કાલિક અસરથી જપ્ત કરી તેના પર રદ કરેલું અને જપ્ત કરેલું એવો સત્તાવાર સિક્કો મારવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં, ખોટા દસ્તાવેજોના આધારે સરકારી લાભો અને અનામત બેઠક પચાવી પાડવા બદલ ગુજરાત જાતિ પ્રમાણપત્રોના સત્તાવાર અધિનિયમન 2018ની કલમ 11 અને 12 હેઠળ તેમની સામે ફોજદારી અને કડક કાનૂની કાર્યવાહી કરવા માટે સંબંધિત સત્તાધીશોને આદેશ જારી કરી દેવાયા છે. આ ઓર્ડર બાદ હવે પાલિકા વિપક્ષ દ્વારા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે જ આંદોલન તેજ કરવામાં આવે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.